રીલ આવી જા રીલ પતંગુ કેવા કેવા રીલ ઓહો હે તાઈનું તાઈ નીકળી જાય અવલાવડા રીલ આવ્યા આજકાલ તો અને ઢીલા મૂકીને કાપી શકો અને ખેહીને કાપી શકો આમ બધી રીતે કપાય જેમ તમારે કાપવું એમ કાપી શકો હાલો રીલ આવી જા રીલ પતંગો આવી ગયું માનતી દી એમને બરા દુકાન અરે જવન દાદા હા બોલાયો બધું સારું એમ પણ કેટલાનું છું બધું થઈને દાદા 8,000 નું છું એટલે 8,000 નું છું પણ એના 10 થાવડી 10 હે હા 10 થાવડી કરી જ નહીં છે મારો દીકરો ધંધો કરી આવો ધ્યાન દે અરે નો મૂક અને કાસ નાખીને બે ભલે દોરો પાવો પડે વધારે કાસ નાખીને પાવન ક્યાં છે આપણે ખાલી વેચવાનું છે દાદા પછી તો એ પવરાવી નાખે પછી પછી એને કેવાનું કાસ નાખજો હો હા ધ્યાન દઈને ધંધો કર્યો ભાઈ હો બસ છોકરો આવા હો લઈ જુઓ ભાઈ મને મંગત દે પૈસા આપ્યા એટલે મેં તો ધંધો શરૂ કર્યો અને સીઝન છે ફૂલે ફૂલ હજી કોઈ ગ્રાહક કોઈ દેખાતું નથી આવશે આવશે કાંઈ વાંધો નહીં વાડિયું છે તો આવશે વાડિયું માં જ ગ્રાહક આવે આ તો કતી કો મારો બેટો પતંગનો ધંધો શરૂ કર્યો હે હા પૈસા ત્યાંથી લેવો હશે કાંઈ વાંધો નહીં જવા દે હાલો પતંગો આવી ગયું પતંગો લે કતી ક્યાં આ તો તે હારો ધંધો શરૂ કર્યો હું આવી ટકા આય પૈસ એ ભાઈ બૂટ તો કાઢ આ પૈસા ત્યાંથી લેવો તું મને મંગાત દે 8,000 રૂપિયા આપ્યા હતા તે હા તે હું જો સીધો માર્કેટમાં 8-9 વજનનો સામાન લઈને વી આવ્યો હા આનો શું ભાવ છે એના 280 રૂપિયા 280 તો અત્યારે મળે જ ક્યાં આ તો લાવ્યો એમ કે નહીં એટલે તો આના એના 1,000 ને 50 એટલે 1,000 મીટર આવે કે રૂપિયા તું કે રૂપિયા કે તો આ પતંગનો શું ભાવ છે આ 40 રૂપિયાની પાંચ આવે આ 30 રૂપિયાની પાંચ આવે આ 35 રૂપિયાની પાંચ આવે કતિકા હું તો મોંઘો બહુ છો હો ન્યાય મને મોંઘું ન પડ્યું હોય ભાઈ એક વાજબી ભાવ દે નહીં વાજબી જ કીધું હા તમારે 2 પંદા લઈ જવા યા એમ નહીં મારે જે આવ્યું કે નહીં એ ભાવમાં તને આપું તારેમાંથી 1 રૂપિયો કમાતો નથી હું યા હા તો 2 પંદા દે અને એક રીલ દે હા તો મને પંજા ક્યાં જોઈએ તારે આવડા અલગ આ ઉભર આપું રેલ શું જોઈએ તારે રીલ છે ને હા હાકળ 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 હા આમ પણ બધાનું કાપી નાખશે ને અરે એટલે તા ઉપાડી જઈએ યા હો હા લાય તો આ રે હાકળ જ લઈ જા લે બસ કતિકા હા આમ ઢીલિયું છે કે ખેહણિયું છે બેયમાં હાલે યા હો બેમાં બેયમાં હા હા એક રાખું હા એક આ પંજો 2 લીધા હા 2 લીધા હવે આનું બિલ કેટલું છો આના 550 અને આના 50 રૂપિયા 2 પંજા લીધા ને હા હા 550 ને 50 કેટલા થાય 600 હા બસ 600 રૂપિયા ચા હા તે વાંધો ને કેમ વાંધો નહીં એટલે હું તો આ પછી દઈ દઉં એમ નહીં ભાઈ પૈસા પેલા મુહૂર્ત તારું છે બોણી જ તમારી છે ભાઈ આજે પણ મને થોડી ખબર છે તું અહીં દુકાન નાખીને બેઠો ઈ તે કોઈને ક્યાં ખબર હતી તો હું વાડીએથી પૈસા લઈને ન આવું એક કામ કરીને પેલા વાડીએ પૈસા લઈ આવે મારે બોણી છે એટલે બોણીમાં નહીં ભાઈ હું આ મૂકતો હોઉં ને પૈસા લેતો હોઉં ધંધામાં શરમ નહીં ભાઈ તું તાર ખાવું હોય તો એક ટક ખાઈ જાય છે આ તો આમ નામ દેતો નથી તો ખાવા શું દે તું તું પેલા પૈસા લઈ ને મોટભાઈ હું હમણાં નહીં ધંધામાં શરમ નહીં ભાઈ હું ભાઈ ત્યાં વયો નહીં જાઉં અને આ તને કાલ આપી દે પૈસા વાત બધી હાશી ભાઈ પણ તું એક કામ કર પૈસા લઈ જા પછી તું તાર લઈ જા હું તો આ હું રીલ તારી હાટું રાખી કોઈ નહીં દઉં બસ એટલે મારે આબરૂનું તો કાંઈક રાખ હવે મારે આબરૂ હમું જો કાંઈક જો ઢગાભાઈ ધંધામાં આબરૂની વાત નહીં બસ ને બસ જ તે ભાઈ હા લાઈને હું કાલ આપી દે નહીં ભાઈ એ ધંધો નહીં
એટલે ભાઈ હું તે ભયો જવાની વાત ના ટકા એ રવા દે ભાઈ, ધંધામાં શરમ નહીં. એક વખત કીધું ને ભાઈ, હું તાર ઘેરની પૈસા લઈએ તો લઈ જા. પણ મારે ઘેર જાવું ને આવું ને ધક્કા બે થાય તો એ પછી હું લેતા આવે. એ રવા દે ભાઈ, તું તાર જાવું જા ભાઈ, પૈસા લઈને મને બીજા ઘરે આગળવા દે ભાઈ. તું કઈક મારી હમું જો, તને કઈ શરમ આવે? હું તો કારનો જોઉં છું. હા એટલે તો કહું છું. નહીં 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 નહીં, તું બીજા ઘરે આગળવા દે ભાઈ. તો હું ક્યાં ખરેખ ને ના પાડું? ના પાડવાની વાત ના, એ રવા દે, પૈસા લઈ જા ભાઈ. તાર પતંગ દેવાની છે કે આ હું દે પૈસા લઈ આવી એટલે દઉં. હો જા, હો ભાઈ, કાંઈ વાંધો નહીં. જા. બેસ હો ભાઈ, હા બેસ તું તારે પતંગ બેસ તું. હો ભાઈ, હો ભાઈ. તું કોઈને ઉધાર આપી જ નહીં? નહીં હે? નહીં નહીં, અને આપે તો હું ધ્યાન રાખ્યો. હવે તું તાર રાખશે ને ધ્યાન ભાઈ. હા હા, પૈસા લઈને તું તાર લઈ જા. હો ભાઈ, હા, એ તો હું પૈસા લઈને લઈ જાય ભાઈ. મારા બેટા આવા નવા મુહૂર્તમાં જ લુખા ભટકાણા, અને આની આગળ તો કોઈ જિંદગીમાં પૈસા ન હોય. મને હું એ બંધાઈ જતો. હાલો પતંગો આવી ગયું, પતંગો હાલો, રેલ આવી જા રેલ, પતંગો આવી ગયું, પતંગો. લા કતિકા, કા ભોપભાઈ? આ હું પતંગોનો વેપાર કર્યો લાગે. હા, મારો પતંગો તો લઈ લીધો હે. લેવી છે? લેવી જો હે. બોલો ને, કઈ કઈ જોવે? ઓ નો, આ સાંદાનો શું છે? સાંધાના 35 રૂપિયા, પછી આ ઓલાના એના 40 રૂપિયા, આ રીલનો શું? આ રેલના 200 રૂપિયા, હમ આ રેલના 250 રૂપિયા, હમ અને આ રેલના 500 રૂપિયા, અને આ મોટામાં મોટું રેલ છે કે નહીં ગેંડા, ગેંડા. એને 1050. એ ભાઈ અડોમાં એ મેલું થાય ભાઈ, વેસાય નહીં ભાઈ મારે. વાહ, તારા રીલને અડું તો મેલું થાય તો તું તો ભારે મોટો ધંધા વાળો હો ભાઈ. અડજી તો તારા રીલ મેલા થાય. મેલા થાય ને, થોડા દોરા મેલા ન થાય. વેપાર કરો જોવો તો દેવો જો ને ભાઈ આમને જોઈ લે ને દેખાય જ છે ને ભાઈ, નથી દેખાતું? આ એક કામ કર તું, હું બોલો ને, ઓલું મોટું રીલ નું કઈક વાજબી કર. આનું હા આ જો ગેંડા. મુભાઈ હા, આ આવ્યું એની ભાવમાં તમને દઉં છું. તમારે મને 1 રૂપિયો હું કમાતો નથી. પણ હવે એનું કઈક વાજબી કરી ને તો આ છોકરાએ વેન લીધું ને હા હા, તો વળે આ લેતા જાય તો 2-3 છોકરા હસવાઈ જાય એમ. હા તે હું ચા ના પડું, લઈ લો ને તમે તારે. હું આનું હું કઈક તું ખાલી 1000 ને પછા. નહીં એમ નહીં, તો? એમ કઈક વાજબી કર વાજબી. નહીં નહીં, એથી નીચે નહીં આવે ભાઈ. મૂકી જાઓ, રેલ મૂકી જાઓ. તમારે કેટલા વાળું લેવું છે? મારે તો જો તું કઈક આનું વાજબી કરે ને તો આ ઈ તું કે 1050, હમ. પણ કઈક વાજબી કે તો એ લઈ લઈએ એમ. તમારી ગણતરી કેટલે સુધી છે? ગણતરી તો એમ કે કઈ 800 રૂપિયામાં આપી દે. 800 રૂપિયામાં? હમ. આ લઈ જાઓ, આ 800 વાળું જ છે. ઈ પછી આ ખેહાની છે કે ઢીલ દેવાની? અરે બે માં લે, અડ્ડે તા ઉપાડી લે. એટલે હાથ હાથ થોડા, તો પતંગો ને દોરા ને એવું સચ્ચું હોય ને હમ. તેવડા આમ સકાવે છે. એક ખેહો ને, તો એક કામ કરીએ કે આના 800 રૂપિયા છે ને, હા 800 રૂપિયા છે. તો આ રાખ હા, અને એક પંજો આપી દે. કયો પંજો થઈ તમારે? આજલી આ લઈ લો સાંદા વાળો. એના 35 રૂપિયા છે. હો, આ તો કાંઈ વાંધો નહીં, 35 રૂપિયા. તો આ એક ઓલું લેતો જાવ. હા અને તારા શેઠ કોણ મંગા દાદા છે ને? હા, તો એક કામ કરજે ને, હું મંગા દાદા ને કહેજે એને કે ભોપભાઈ લઈ ગયા હે રીલ ને ઓલો, હું કલાકમાં એને પૈસા આપી દે. એક કામ કરો, પૈસા લઈને આવો ને તે લઈ જાજો. વાત હાચી, પૈસા લે અમે થોડા કામ મૂકીને વૈયા જવાનું હતું. કેવી વાત કરાતું તો આ આબરૂ ઉપર જાય એવો લાગે. આબરૂ પર એમાં શું છે ભાઈ? પણ તને કીધું તો ખરું, તો તારા શેઠ મંગાભાઈ છે તો હું મંગા દાદાને હું કહી દઉં તને કલાકમાં પૈસા આપી દઈ. તે હું માર્કેટમાં લેવા જોઈ ને મંગાત હારે મારી નહોતા આવેલા. વાહ, તું આમને નહીં સીધો હાલે તો મંગા દાદાને ફોન કરતો. એ ફોન બોન નહીં, ધંધામાં શરમ નહીં. તને પણ વાહ ફોન તો કર. ફોન નથી મારી પાસે અત્યારે. આ તો હાવ આપણે આબરૂ ઉપર જાય એવો માણસ લાગે. હું એટલે ભાઈ એમાં આબરૂ હે ને, પણ એમાં અમે ક્યાં તારા પૈસા લઈને ભાગી જવાના ગામ મૂકીને તું એવી ક્યાં ઓલી કરાશો? જો ભાઈ
પૈસા લઈને કોઈ ભાગી ન જાય અને ગામ મૂકીને કોઈ વ્યા ન જાય. પાછો એક ધંધો છે, પેટ લઈને બેઠા તો પેટનું તો તને જાજુ ક્યાં ખમાડવાનું? કોઈ કલાક ખમાડવાનું છે. 5 મિનિટે નહીં મોટભાઈ. તો હવે તું નહીં આપે ને? એમ નહીં, પૈસા લેતા હો તમ તારે. તો હું હવે જાઉં મંગાભાઈ પાસે, બરોબર? હા તમ તાર જાઓ. કાંઈ વાંધો નહીં, તો આપણે જોવું પછી. જાણે મોટો વ્યાપારી દીકરો થઈ ગયો છે. જો ભાઈ આવું નવું છે. હવે એકને કાઢ્યો ત્યાં બીજો આવ્યો, બીજો એના માથાનો. હું કહું ધંધો ફેરવું, આ સિઝન છે, પણ આમાંય તે બધા બાકીમાં કરવું શું હવે? ઓ પતંગો આવી ગયું. ભાઈ મંગાભાઈની દુકાન છે? હા ભાઈ. હા તો છોકરા બેન દીધું છે, એક બે પતંગ ભાઈ જોવે છે. પતંગ હા કઈ કઈ જોવે તમારે? બસ આ 2 પંજો આપો ને. 2 પંજા. 2 પંજા. એક તો એ લીધો. હા એક બીજો આપો. તમે કોઈ આપું? હાલો આમાં કાઢી ગયો. એમાં ઉભા આલજો. હવે રીલ શું જોઈ? રીલ એક આવડો આપી ગયો. શું? હા હા હા. અને પૈસા મંગાતા ત્યારે સમજી લે, બરાબર? ઉભા 1 મિનિટ. તમે મંગાતા તને ઓળખો ને? હા એ સંબંધ મંગાતા તમારે, મારી હારે નહીં. એટલે ભાઈ એવું થોડું હોય પણ કઈ. ભાઈ ને ભલામણ અમારે ઘર જેવો સંબંધ છે. પણ મારી હારે ક્યાં સંબંધ છે તમારે? કાંઈ વાંધો નહીં ભાઈ, મંગાભાઈ સમજી લે, બરાબર? વાહ. ઓકે ભાઈ. ઓકે. લે. હા ભાઈ. હા ભાઈ. કઈ વેસાણું કે? ઈ વેસાય કે ન વેસાય? તારે શું કામ છે ભાઈ? બાણી છે કે? ઈ થાહે તું તારે. કઈ વેસાણું નથી હજી. મારે વેસાય કે ન વેસાય? આજ નહીં વેસાય તો કાલ વેસાય. પણ તને શું વાંધો હે? તારું કઈ વેસાય જ નહીં, ધ્યાન રાખજે. ભલ નો વેસાય જા. આનું તો મારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ સીતારામ મંગા દાદા. ભાઈ પપ્પા ભાઈ. પતંગો ઓલો કતીકો વેસે હે, ઈ આપણે બનાવી દુકાન? હા એ છોકરો કગલ તો મને કે મેં 8,000 રૂપિયા આપ્યા. મેં કાલે વેસ્ટ નહીં કહું. હા વાત જાણે એમ છે. ઓ મારે ઓલા છોકરાએ વેન લીધું. હા કે મને કે પતંગો લાવી જોઈએ કે આપણે ઓલે લઈ ન લઈએ. પણ લઈ તો લઈ, પણ હવે ના હું લેવા ગયો. હા હવે મેં એક રીલ લીધું અને એક પંજો પતંગનો લીધો. મેં કારણ કે આપણે વાડીએ હોય રહેતા હોય કે ખિસ્સામાં તો પૈસા લઈને ન ફરતા હોય, ન હોય તો મેં વળે એને એમ કીધું કે હું કહું ભાઈ દે ને 1 કલાક પૂરતી, હું કલાકમાં તને પૈસા આપી દઈશ. હા તો કે નહીં, કે ઉધાર તો નહીં જ તી કે, એટલે અમારી આબરૂ નહીં કાંઈ એમ. એ ભાઈ ને આપી દે ને મને કાંઈ. હા હાલ મારો ભાઈ હાલ મૂકી દો. અરે બાપા તારીઓ માણસ કોઈ તને પતંગ ના પાડી? ના પાડી. કટિકા હા હા ભાઈ જે જોઈએ આપી દઈએ ને ભાઈ. આ નાનો પાડતો આપી દઈએ ભાઈ. કાયલા હા. ઓય બાપા, ઓલા ડોહા પાસે આમથી ધક્કો ખરાયો. તેમાં મારે શું કરવા? મારે હું તો લાવ્યો હવે લાવ. હારી ઉડશે ને પછી. આપણને ઉડાડતા આવડે તો હારી ઉડે, નકર નોય ઉડે. લાવ ઓલો રીલ લાવ. આ દોર્યો આ. હા ખોટે ખોટો ઢોળા કરાવવા પેલા દઈ દેતો હતો. બાપો આમને ભૂખ ભેગા કરશે અને પૈસા છેલ્લે પાછો હિસાબ માગશે. હા મંગાતા હું તમારી દુકાને ગયો છો. હા ભાઈ શું બોલ્યું? ઓલા છોકરા પતંગ નો વેન કર્યો, ઓલા ભાઈ તમારા માણસે પતંગ નો આપ્યા. અરે ભલા મને તમારા જેવા ભાઈ બંધ પતંગ નો આપી? નહીં. હાલ ભાઈ હાલ હું આવું હાલ. મારે અરે આમના માલ પીડો રહે વેચે નહીં આના ઘરના જવાનું ના પડે. એ યાર તને ધંધો કરતા આવડે? શું છે દાદા? આ મારી પાસે છોકરા બધા દોડી આવે ધંધો કરીને અને જે છોટું આપી દઈએ. ખોટો મને દોડી માર નાખીશું. બોલો ભલામણ પહેલેથી આપી દેવા દો ને પતંગ ને રીલ ને. કઈ જોતી તમારે? ઓલો પંજો 2 રીલ. આવી હા ભાઈ રેડી ને? રેડી. આમ ને મરદું ખાલી કર્યું, 1 રૂપિયો નથી આવ્યો. ઓલો હજી વેસે પણ મને કીધી નહીં પતંગો રીલ ને એવું મળે બેટા. હવે મારે મંગાતદા પાસે જવું તો.
કંઈક લાગવગ તો કરવી જ તો હોય. ક્યાં દાદા બે હું છે ને ઓલા કતિકાંત તમે પતંગ વેચવા બેહાર્યો ને હા ઘરાક 2-4 ઊભા લે પણ એની પાસે સૂટા નથી. છોડા નથી નહીં કતિકા પાસે સૂટા ના ને તે ઘરાક વાટે ઊભા ઈ કે મને કે જા ને ઈ કે દાદા પાસે સૂટા હોય તો લઈ આવી ને ઈ કે હા મારો દીકરો સારું છું આવ્યો તી લે આથી હું કહું મદદ કરું હા અહીંયા. મદદ કરી હો બેટા હાલે એને જોતા એટલા છૂટા દઈએ અને ધ્યાન દઈએ હો બેટા વો એ તો જરૂર હું પાછો આવી. વાંધો નહીં આવ્યો હો હા જગા એ 1000 છૂટા હા ભાઈ આઝાદ ના છે આ 1000 છે હો એ હા હા દા અલે હું અલે 1000 કેતો હતો ને તો હું અમને લુખા માના એટલે ભાઈ એવું જ મેં તને કીધું. હું એમ કીધું પૈસા લઈને તું આય. આ તો હું પૈસા લઈને ભાગી જવાનો હતો. એટલે પણ ભાગવાની વાત ક્યાં મેં કરી હતી. મારે પૈસા વાડીએ પડ્યા થાય એટલે હું તને કહેતો હતો પણ આ તું નો સમજો આ નવો વેપાર આવી રાખ ની એટલે હલાવે 1000 નું જે આવે એ આપી દે. હાલે અને મોટો પંજો આપો હાલે. હાલે હા બસ હા જો પછી એમ આપી દેતો હતો તે એમ પૈસા આપ્યા જ તો એ આવા આમ સીધા હાલે આમ સીધા ન હાલે. સીધી આંગળી ઘી નો નીકળે આંગળી વાંકી કરવી જ પડે તો એ ઘી નીકળે. વાંકા ને વાંકું થવું જ પડે. હા કટિકા હા દાદા બધું ખાલી થઈ ગયું હા એટલું રૂ એટલું બીજું ખાલી કરી નાખ્યું. હા બહુ નહીં રાહ લે હવે હિસાબ લાય હે નો હિસાબ દાદા હિસાબ તો દેવાનો જ હોય ને લે તમે ઓલા બોબભાઈને લઈને આવ્યા હતા એ કે તું તારે જે જોતું એ આપી દઈએ મારી આબરૂ. પૈસા લઈને કીધું મેં એમને થોડું કીધું તમે ક્યાં દાદા શોખવટ કરી હતી પૈસા લઈને દેજે એમ. તું એમ કહેતો મારી પાસે આવે એટલે તો દેવાય નહીં એમ નહોતો કહેતા તમે. વગર પૈસા ત્યાં મારો વ્યવહાર કપાવી નાખ્યો તું પૈસા લાય પૈસા દાદા આમાં પાસે તમે લઈને આવે મારા પૈસા ચાલી લે. મેં તને જ્યાં કીધું ઉધાર દેવાનું એમ ત્યાં આગળ ઘડીક પેલા ઢગલાને મારી પાસે સૂટા લેવા મોકલ્યો મેં એને 1000 સૂટા આપ્યા અને તું કે પૈસા નથી તમે 1000 એને શું કરવા આપ્યા. ત્યાં સૂટા લેવા મોકલ્યો હા ને ઈ તે મગાવ્યા તે આપ્યા મેં લેવા નહોતો મોકલ્યો આ તમે દીધા જ નહીં એ પૈસા જો લઈને ગયો. તારા આવા નવા ધંધા કર બંધ કરી બધું હાલ ઉઠ.